નારગોલ નવા તળાવ શાળામાં શિક્ષકની બેદરકારી આવી સામે. વર્ગમાં ઊંઘતા ઝડપાયા. ગ્રામજનોમાં ફેલાયો રોષ. ઉમરગામ તાલુકાના નારગોલ નવા તળાવ પ્રાથમિક શાળામાં શિક્ષણ વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના એક શિક્ષક યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ વર્ગ દરમિયાન બાળકોને રામ ભરોસે મૂકી ટેબલ પર ઊંઘતા જોવા મળ્યા હતા. ગામના આગેવાનો શાળાની મુલાકાતે પહોંચ્યા ત્યારે આ દ્રશ્ય સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન શિક્ષકે રાત્રે ઉજાગરો થયો હોવાનું બહાનું આપ્યું, પરંતુ ગ્રામજનોએ આ જવાબને અસ્વીકાર ગણાવ્યો છે. આ ઘટનાથી ગામમાં ભારે રોષ ફેલાયો છે. શિક્ષણ જેવી સંવેદનશીલ જવાબદારીમાં આવી બેદરકારી અક્ષમ્ય હોવાનું જણાવી ગામના લોકોએ શિક્ષણ વિભાગ પાસે શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગને લેખિત જાણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગ આ બાબતે શું પગલાં ભરે છે. યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ. યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ, ક્યાંથી આવો છો? અત્યારે નારગોલમાં જ રહેવાનું છે. વતન ક્યાં? વતન નવસારી. નવસારી કઈ જગ્યાએ? નવસારીમાં કંડી. કેટલા વર્ષથી નોકરી કરો? મેં તે 14 વર્ષ નોકરી કરી નાખી. કઈ જગ્યાએ? ત્યાં રાજપીપળા પર. રાજપીપળા. શું કરતા હતા તમે? સૂતેલા કેમ ઊંઘતા હતા ચાલુ સ્કૂલમાં? આનો ઉજાગરો હતો? તમે ઉજાગરો હતો એમ કે બોલો. મારે પ્રોબ્લેમ હતો. શું પ્રોબ્લેમ? તમારા મુખ્ય શિક્ષિકા ક્યાં છે? બેંકમાં ગયા છે. બેંકમાં? કેટલા દૂર? બેંક કેટલા ક્યાં? મને કીધું કે શાનું બેંકમાં શું કામ? આપણે ત્યાં આપણે તમે સૂતેલા, મુખ્ય શિક્ષિકા અહીંયા હાજર નથી. તમે અહીંયા ઊંઘવા આવે? આ બાળકોને ભણવાનું હોય કે પછી ઊંઘવાનું હોય તમારે? લેસન આપ્યું છે અને મેં શું કીધું લેસન આપ્યું? તમારા બાળકોને ભણાવતો તો નથી તમે? ગમે ત્યારે બાળકો મેં ભણતા લેસન હોય. આપ્યું છે ને છોકરાઓને કીધું હતું. લેસન એટલે ઊંઘવાનું, તમે ઉઈ જવાનું પછી લેસન આપ્યું. ના, હું યતીન મંડારી, માજી સરપંચ નારગોલ ગ્રામ પંચાયત. આજ રોજ 3:15 વાગ્યે બપોરે અચાનક સ્કૂલમાં જોયું તો શિક્ષક ટેબલ ઉપર સૂતેલા હતા. સ્ટાફ કોઈ ત્યાં હાજર દેખાતો નહીં હતો. તેમજ બાળકો પોતાના રીતે ગમે તેમ રમતા હતા. ઘણા વિદ્યાર્થીઓ બહાર ફરતા હતા. કોઈ પટાંગણમાં હતું શાળાના, કોઈ વર્ગમાં હતું. પરંતુ રામ ભરોસે બાળકો રાખીને શિક્ષક ખડખડાટ સૂતો હતો, બિંદાસ સૂતો હતો. લગભગ અડધી કલાક સુધી આને લાઈવ વિડીયો કરીને શિક્ષણ ખાતાના તાલુકા શિક્ષણ અધિકારીને પણ જણાવ્યું. અને આ બાબતે વિડીયો થયા બાદ શિક્ષક જાગી ગયા અને અચાનક જાગ્યા બાદ એ બોલ્યા કે રાત્રે ઉજાગરો હતો. તો એમને પૂછવામાં આવ્યું કે તમે નાઇટ ડ્યુટી પણ કરો છો કે સાથે? એમણે જણાવ્યું હતું કે મારે અંગત કારણસર મને ઉજાગરો થયેલો અને મને તકલીફ થયેલી અને બાળકોને અમે લેસન આપીને સૂતેલો છું. તો આવી રીતે શિક્ષક લોકો ઉજાગરાના નામે અન્ય વ્યક્તિગત કારણ બતાવીને શાળામાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આ સારું ન કહેવાય. આ બાબતે સરકારી વિભાગે, રાજ્યના શિક્ષણ વિભાગે ખૂબ ધ્યાન આપવું જોઈએ એવી અમારી માંગ છે. એક શિક્ષક એક જવાબદારી વ્યક્તિ હોય અને આ રીતે પોતાના ફરજ દરમિયાન ઊંઘીને બાળકોનું ભાવિને ઊંઘમય અને અંધકારમય બનાવવા માંગે છે. આને અમે ખૂબ નિંદા કરીએ છીએ અને આ શિક્ષક વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરે એવી અમે માંગ કરીએ છીએ. આ બાબતની જાણ અમે શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પણ કરવાની તજવીજ કરી છે. પ્રાથમિક શિક્ષણ અધિકારીને અમે ટેલિફોનિક અને વિડીયોના મારફતે અને લાઈવ વોટ્સઅપના માધ્યમથી પણ આ ઘટના જણાવી છે.